હેલો ગાઈસ, તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો. આજથી આપણે ચાલુ કરી દીધો 30 ડે વ્લોગ ચેલેન્જ. એનો પહેલો ડે છે આજે, અને હું ઉઠી ગયો તો સવારના 6 વાગ્યા, જોઈ શકો છો તમે. અને હવે જાઉં છું હું દોડવા. બન્યા રહેજો વ્લોગમાં, આગળ હું તમને બધું દેખાડતો જઈ. ત્યાંના પોરમાં અમારું ગામ ખુલી ગયું ગાઈસ. દુકાનો બધી ખુલી ગઈ. ઓલો બન્યા રહેજો વ્લોગમાં તમે. એટલે બાજુ દોડીને હવે અમે જઈ કસરત કરવા ફૂલવાડી બાજુ. અને એક મારો ભાઈબંધ છે બીજો. અને જો કેટલું અંધારું હોય હજી. કાલથી તો 5 વાગ્યાનું કરી નાખવું હે. કાલથી તો 5 વાગ્યાનું કરી નાખવું હે ને. કઈ સંભળાય ગાઈસ, જેને તો જો હેન્ડસ્ફ્રી નાખી દીધી. કાલથી 5 વાગ્યાનું કરી નાખવું ને એમ કહું. હે સંભળાય કઈ? હેલો ગાઈસ, અરે તને એમ કહું, કાલથી 5 વાગ્યાનું કરી નાખવાનું હોય ને એમ. કાલથી 5 વાગે ઉઠવાનું કાલનું કરી દેવાનું. કાલથી 5 વાગે ઉઠવાનું. ગાઈસ, બહુ મોડો જવાબ આપ્યો, પણ જવાબ આપ્યો. એમાં હું એને હેન્ડસ્ફ્રી પહેરી ને એના લીધે. અને કાલથી તો 5 ગાઈસ મંદિરે પોગી ગયા. અને હવે જઈ એક્સરસાઇઝ કરવા, જોઈ લેજો તમે. કોરડા વાળાને તો ખબર જ છે ફૂલનાથ મહાદેવ મંદિરનું. બાકીને ન ખબર હોય તો આવતા રહેજો કોટડા, ત્યાં જોઈ લેજો. અને આ ગેટ, અને અંદર બહુ મોટું મંદિર છે મહાદેવનું. સારું, હાલો હવે અમે મહાદેવની દર્શન લઈ અને પછી એક્સરસાઇઝ ચાલુ કરી. એક્સરસાઇઝ કરી લીધી અને હવે જઈએ ઘર બાજુ. નાસ્તો બાસ્તો કરી લેવો, અને હવે આઈટીએ જવાનું ટાણું થાય તારે મળીએ. હાલો બન્યા રહેજો વ્લોગમાં. બાજુ અમારા જો ફૂલવાડી બાજુ જવાનો રસ્તો છે, ના ખેતર જો તમે. લીલું લીલું છે આમાં. અને આ બાજુ જો રોડ પડે અમારે ફૂલવાડી બાજુ જવાનું, ફૂલનાથ મહાદેવ. આ અમારું જૂનું બસ સ્ટેન્ડ છે. ના જો તમે હવારના પોરમાં 6:45 જેવું થઈ ગયું હે. અને હવે અમે જઈએ ઘર બાજુ. તો ફાઇનલી આપણે ચક્કર મારો આવી ગઈ ગેસ. ગાંઠિયા લેવા જાવ FD લઈ આજે હોરાની. હવે ગાંઠિયા લેવા જવું. ગાંઠિયા લઈ લીધા ગાઈસ. હવે જઈએ આપણે ઘર બાજુ. બન્યા રહેજો વ્લોગમાં. અહીંયા ગલુડિયાને ખાવાનું દઈ દીધું છે. ગલુડિયા જો અમારા 4-5 છે પિતરીના ગાય છે. ગલુડિયાનું રહેવાનું છે. હા હા, મારો ભત્રીજો. તારું નામ શું છે? જોઈને જોરથી બોલ. હું તને શું થાવ? હે ગૌ કાકા થાવ? ગાઈસ, આ હે મારો ભત્રીજો. હવારના પોરમાં આવી ગયો આપડી ભાઈને. ગાઈસ, હવે જઈ વાડીએ. આવી ગયા આપડા ટકાભાઈ. હાલો વાડીએ હવે. અને આજે આઈટીઆઈ રજા હા, તો હાલી જાય વાડીએ. સાહેબનો મેસેજ આવ્યો નથી તો આજે આપણે જવાનું થતું નથી. કઈ એક દિનની રજા કરો, મજા. જઈ નાખી વાડીએ. શું કામ શું કરવાનું વાડીએ? કાંઈ નથી કરવાનું, બેહવાનું. હાલો આપણે જ બેહવાનું એટલે આરામમાં. સારું હાલો આગળ વાડીએ જઈને ચાલુ કરીએ વિડીયો. આગળ પોગી ગયા વાડીએ પાછા. ઓલું મકાન બનાવવાનું હોય, ડ્રાઇવિંગ હાટું બનાવવાનું, કાર રૂમ બનાવવાનો. બોલો, ગેરેજ બનાવવાનું. હા, રાજદૂત તો ચાલુ થઈ ગયું આપણું. ટકાભાઈ કાંઈ લઈને આવ્યા હતા હિતકારી સીલ. એમાં હું વધારે પૂરું કરી નાખ્યો તો અધૂરામાં, એટલે પછી રહ્યું ને મૂક્યું નથી. એમાં પેટ્રોલ નખાવાનું કા? આવી ગયા. આ હે જો ટ્રેક્ટર, મિની ટ્રેક્ટર. આ હે મોટું ટ્રેક્ટર. અને આ અમારા જયદીપ ની 7543 હોન્ડા. અને આ હે રાજદૂત ટકાભાઈ નું. ટકાભાઈ નું આપણું નહીં, આ તો આપણે હું હોમ સ્ટોરી મૂકી હતી. અને આ 7543 જયદીપભાઈ નું. અને આ હે ટ્રેક્ટર ચૈલાનું. હિચકો બનાવે છે ગાઈસ.
આ નીચે દેખાય છે આ સાઈડ ને આ ભૂંગળું પડ્યું. અહીંયા બનાવવાનું છે. ત્યાં શું કામ આની અંદર ગાડીઓ રાખવાનું બનાવવાનું છે ગાઈસ. એટલે આ બધું હમણાં તેથી ચોખ્ખું કરી નાખ્યું હતું. એની તો શોર્ટ મૂકી દીધી છે. ન જોયું હોય તો જોતા આવજો. ટકાના કાકાએ નવી ગાડી લીધી છે વેગનાર. તો એની હાટું ગેરેજ બનાવે રાખવા હાટું. आज आए हुए भाई भाई तुम क्या करते हैं तुम આ અમારા મોટા બા अफ्रीका થી આવ્યા है. तुम क्या करते हैं हम क्या भी नहीं करते, हम ब्लॉगिंग करते हैं. लॉगिंग करते हैं આ અમારા રિયાના ઇંગ્લિશ બિંગ્લિશ બધું ફાયર. એકાદું ઇંગ્લિશ માં બોલી જાવ કઈક. वेरी गुड वेरी गुड અરે પણ अफ्रीका થી આવ્યા હો. અને આ અમારા મોટા બા આપણા ટકુભા બન્ના. હું કહીએ મોટા બા अफ्रीका વાળા વિદેશ થી આવ્યા. વિદેશ થી આવ્યા. नॉन सर बिलाड़ी અહીંયા ઓફરોડિંગ કરવા હાટું રાખ્યું. આ ટકા એટલું કા ઓફરોડિંગ કરવાના. ટ્રેક્ટર બેક્ટર હકાલો. ટકા પાઈને બહુ પૈસા હો, પણ દેખાડતો નથી ટકો. હું ગમે એ કામ આ કરે ને અધૂરું જ કરે. અહીંથી આ થોડું આજે આયા સુધી વાં સુધી મારી દીધો જ ને તો આ પકતાઈને થઈ જાય. ઓલી આમથી મોટર આવત અહીંયા આનો નડે એને કીધું પણ એ નો बोला पाला नहीं लेने આવી જાય હા કાંઈ નો નડે હવે. અહીંથી ડાયરેક્ટ આવે એટલે અહીંયા ઊભી રહે, અહીંયા ઊભી રહીને ડાયરેક્ટ વિદેશ. હવે વાંથી ચડાવવું જોઈએ ને ટ્રેક્ટર કા. 2 ફૂટ ભેગા રહે તો તમને શું વાંધો રહે ક્યાં અહીંયા કરે અમે તો કીધું તું આમ પગતું કરી નાખો. દાદા માનવા છે. આડો જ માનતો નથી ને વાંધો ન્યા જ છે. હવે ટ્રેક્ટર વાંથી ચડાવવાનું થાય ને ટકા. હે ટકા ટ્રેક્ટર વાંથી ચાલુ કરવું જોઈએ ને. ક્યાંથી? અરે ના વાંધો. અહીંયા ધાર્યો કરી નાખશે એ આમ તો. अफ्रीका वाला दादा हो. અરે રેવું રે ભાડાના મકાનમાં ગીતે આવડે છે ને તો ગુજરાતી. કાયમ ફરતો છો ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં મારું મારું રે કરી કિરા રંગ ને રોગાણ પછી પછી કાયમ રહેતો તો ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં આ રંગ રોગાણ કરી છે આ જીવિતા લગી કાંઈ નથી ભાઈ આ કરી છે ને બધું આ મારું મારું કરીને રંગ રોગાણ ન કરો હા પછી સાને ભરે છે તો ગુમાનમાં કાયમ ગુમાનમાં ન ભરાય બહુ જાજુ ગુમાન એટલે સમજે જ આવું નહીં બધું તું જ્ઞાન છે ને તમને અભિમાન. ગામડાના માણસો પાસેથી જ મળશે. ગામડાના દાદા હોય ને એની પાસેથી જ મળશે. શું કરીએ? બધી ન ખબર હોય. આ રેકોર્ડિંગ નથી ને બાપા કઈ એ રેકોર્ડિંગ નથી, પોલીસ ને દઈ દેવાનો તમારો વિડીયો. તમે આફ્રિકા થી અહીંયા શું કામ આવ્યો હો રેવા? આ બધી જો પોલીસ વાળાને દઈ દેવું. એરપોર્ટ ના ઓલા વિઝા આવે ને. બીજા ક્યાં? પાણી પાણી પી લો બીજી બીજી સલાહ કરવા ચા લેવા. કનુભાઈ પાણી પાણી પી લો એમ નહીં, બીજી પી લ્યો અને આપણે ના કોઈ ના પાડતો હોય તમને હા, ચા લેવા. અમારા ટકાભાઈ પાણી છાંટે જો તમે. હરકું છાંટવાનું હો. આફ્રિકા વાળા બાપા કામ કરે છે. આનું નિદર્શન કરવા આવ્યો હું. મને જોવા હાટું રાખ્યો ખાલી. જોયા રાખવાનું અને બેહી જવાનું. આ આપણી જગ્યા અને અહીંયા આપણે બેહી જવાનું ખાલી ખુરશીમાં. બાકી કામ કરવા વાળા આફ્રિકા વાળાને બોલાવ્યા સ્પેશિયલ આફ્રિકા થી કરે છે ને. ઓસ્ટ્રેલિયા આફ્રિકા ને ઓસ્ટ્રેલિયા સોરી ઓસ્ટ્રેલિયા આફ્રિકા નહીં. સોરી માફ કરી દેજો. અહીંયા હિંચકો નહીં ગાઈશ પણ ચબૂતરો બનાવવાનો. હા મેં ટકાને પૂછ્યું તો એ કે ચબૂતરો બનાવવાનો. હા જો ઓસ્ટ્રેલિયા વાળા બાપા કામ કરે આટલી ઉંમરે હો. સલ્યુટ દેવી પડે. હું ગાઈશ સલ્યુટ દેવી પડે એમને. આપણે બેઠા એને કામ કરે. જો ટ્રેક્ટર સાઈડમાં રાખી દીધું. વાગી ગયા 5 અને હજી આપણે જમવા ગયા નથી. આજ માટે આટલું જ. મળીએ કાલ બીજા બ્લોગમાં. ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ બીજા બ્લોગમાં. હારું હાલો.